મિત્રો, ટેકનિકલ ખેડૂત ચેનલમાં આપ સર્વ મિત્રોનું સ્વાગત છે। તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે અગત્યની માહિતી વિશે વાત કરીશું કે રેશન કાર્ડ ધારકો માટે 1 નવેમ્બર અનાજની અંદર ઘઉં ચોખા બંધ। તો રેશન કાર્ડ ધારકોને સૌથી મોટો ઝટકો 1 નવેમ્બરના રોજ લાગી શકે છે। સંપૂર્ણ માહિતી જાણીશું, વિડીયો અંત સુધી જોતા રહેજો। જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો। તો ચાલો મિત્રો, આજનો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો, વિડીયોની અંદર આપણે સૌથી પહેલાં વાત કરીશું રેશન કાર્ડ નવી માર્ગદર્શિકા મુજબ ભારત સરકારે દેશના નાગરિકો માટે ઘણી યોજના ચલાવે છે। દેશના અનેક લોકો સરકારી યોજનાનો લાભ મળે છે, જે માટે ગરીબ જરૂરિયાતમંદ લોકોનો સમાવેશ થાય છે। રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા યોજના હેઠળ ભારત સરકાર ગરીબ જરૂરિયાતમંદ લોકોને ખૂબ જ ઓછા દરે રાશન પ્રદાન કરે છે। તો સરકારની ઓછી કિંમત રાશન યોજના લાભ મેળવવા માટે લોકો પાસે રેશન કાર્ડ હોવું જરૂરી છે। તો આ રીતે લોકો લાયક ઠરે છે, પરંતુ સરકારે રેશન કાર્ડ ધારકો માટે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે, એટલે કે 1 નવેમ્બરથી રાશન બંધ થઈ જશે। આવો તમને જણાવીએ કે આનું કારણ શું રહેશે। તો મિત્રો, જરૂરી દર્શાવવામાં આવ્યું છે કે KYC તમારે તમામ સભ્યોના કરાવવા જરૂરી રહેશે। તો ખાદ્ય સુરક્ષા યોજના હેઠળ તમામ રેશન કાર્ડ ધારકોને KYC કરાવવું જરૂરી છે। આ અંગે માહિતી ખાદ્ય અને જાહેર મંત્રાલય દ્વારા પહેલાથી જ જારી કરવામાં આવી હતી, પરંતુ તે છતાં હજુ સુધી ઘણા રેશન કાર્ડ ધારકો આવા છે કે જેમને KYC પ્રક્રિયા પૂર્ણ કરી નથી। વિભાગ દ્વારા આપવામાં આવતી માહિતી અનુસાર KYC માટે 31 ઓક્ટોબર નક્કી કરવામાં આવી છે। તો મિત્રો, ખાસ કે 31 ઓક્ટોબર સુધી તમારે KYC કરાવવું ફરજિયાત રહેશે। તો આગળના દિવસે એટલે કે તમે 31 ઓક્ટોબર સુધી KYC કરાવી શકો છો। સાથે મિત્રો, 1 નવેમ્બરથી જો તમે KYC કરાવ્યું નથી તો તમારું અનાજ છે, ઘઉં ચોખા છે, સરકારના છે, એ બંધ થઈ જશે। તો મિત્રો, વધુમાં છે કે જો રેશન કાર્ડ ધારકો 31 ઓક્ટોબર સુધી KYC પ્રક્રિયા પૂર્ણ ન કરે, તેથી આવતા મહિનાનું રાશન નહીં મળે। આવા રેશન કાર્ડ ધારકોનું નામ પણ રેશન કાર્ડમાંથી કાઢી નાખવામાં આવશે। તો KYC વગર રેશન કાર્ડ રદ કરવામાં આવશે। આ પછી આ લોકોને સરકારી રાશન યંત્રનો લાભ મળી શકશે નહીં। તો KYC માટે શા માટે કરાવવું જરૂરી છે? KYC એ લઈને લોકો મનમાં આવા પ્રશ્ન હોય છે કે આખરે સરકાર KYC શા માટે કરાવી રહી છે? તો હકીકતમાં ઘણા લોકોના નામ હજુ રેશન કાર્ડમાં નોંધાયેલા છે, જે રાશન કાર્ડ પર મફત રાશન મેળવવા યોજના માટે પાત્ર નથી। તેમાંથી જ વચ્ચે ઘણા એવા લોકો છે જેમના હવે આ દુનિયામાં નથી, જે મૃત્યુ પામ્યા છે, પરંતુ હજુ પણ તેઓના નામ રેશન કાર્ડમાંથી દૂર કરવામાં આવ્યા નથી। તો તમામ રેશન કાર્ડ ધારકો એટલે કે પરિવારના રેશન કાર્ડમાં નામ નોંધાયેલા તમામ લોકો, તે બધાને KYC પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે। આ માટે તે નજીકના ખાદ્ય પુરવઠા વિભાગની ઓફિસમાં જઈ, જો કે કોઈ સભ્ય KYC કરાવે નહીં તો તેમનું રાશન કાર્ડમાંથી નામ કાઢી નાખવામાં આવશે। તો મિત્રો, તમારે KYC કરાવવું ફરજિયાત છે, નહીં તો તમને 1 નવેમ્બરથી અનાજની અંદર ઘઉં ચોખા જે મળે છે એ મળશે નહીં। તો તમામ સભ્યોને જે KYC પ્રક્રિયા પૂર્ણ તમારે 31 ઓક્ટોબર સુધી કરવાની રહેશે। તો જય હિન્દ મિત્રો, વંદે માતરમ, જય ગરવી ગુજરાત।